નમસ્કાર, એચકે ટિપ્સ એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે વાત કરશું સામાજિક વિજ્ઞાન ધોરણ 6 જેનો પાઠ પહેલો ચાલો ઇતિહાસ જાણીએ. આ પાઠની અંદર ઇતિહાસ જાણવા માટેના જે વિવિધ સ્ત્રોત અને સાધનો છે એની આપણે વિસ્તૃત સમજ મેળવશું. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે, એટલે કે ભૂતકાળની માહિતી આપણને ઇતિહાસના માધ્યમથી પ્રાપ્ત થાય છે. જૂના સમયની જે કંઈ માહિતી છે એ આપણે જાણીએ છીએ, એ એક આપણો ઇતિહાસ છે. એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ અનેક યુગોના માનવ જીવનના રીત રિવાજો, માન્યતાઓ, તેમના ખોરાક અને એમના પોશાક, આ બધી જ માહિતી જે છે એ આપણે મેળવીએ છીએ એ એક ઇતિહાસ છે. જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વિહરતા હોઈએ, આપણને એવું અહેસાસ થાય છે આપણે ભૂતકાળના સમયની માહિતી જોતા હોઈએ ત્યારે. આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે. ઇતિહાસ માત્ર ભૂતકાળથી જ કે ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, પરંતુ ઇતિહાસ છે એ ભૂતકાળ સાથે સાથે આપણે જે વર્તમાનની અંદર જે કંઈ વર્તમાન કાળ છે, વર્તમાનની અંદર જે સ્થિતિ છે એની સાથે એક કડીરૂપ જોડાયેલો છે. આપણા પૂર્વજો કેવા હતા, પછી એ ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, આ બધી જ જે કંઈ માહિતી છે આપણને ભૂતકાળમાંથી પ્રાપ્ત થાય છે. ને અત્યારે આપણે શું કરીએ છીએ, શું ખોરાક લઈએ છીએ, કેવી રીતે જીવન જીવીએ છીએ, આપણું વર્તમાન છે. આમ આ બધી જ માહિતી એ આપણને ઇતિહાસના આધારે પ્રાપ્ત થાય છે. આમ ઇતિહાસની વાત કરીએ તો માનવીના જીવનની અંદર આમ દિવસે ને દિવસે વર્ષોના વર્ષ અલગ અલગ પરિવર્તનો આવતા હોય છે, અને એ આપણે ઇતિહાસના માધ્યમથી એનાથી માહિતગાર થતા હોઈએ છીએ. આગળ વાત કરીએ ઇતિહાસ જાણવાના સ્ત્રોત અને સાધનો. આપણે ઇતિહાસ શેના આધારે જાણી શકીએ તો એની અંદર આવે છે તાડપત્ર અને ભોજપત્ર. પહેલાના સમયની અંદર તાડપત્ર અને ભોજપત્ર ઉપર જે તે સમયની માહિતી લખવામાં આવતી, અને એના માધ્યમથી આપણે એ સમયની માહિતી, એ સમયનું જીવન, લોકોની રીતભાત, રીત રિવાજો એ બધું જાણી શક્યા છે. તો તાડપત્ર અને ભોજપત્ર વિશે જોઈએ તો પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ. તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણ ઉપર લખાયેલી હસ્તપ્રતો. પર્ણ એટલે પાન કહેવાય. તાડ નામનું જે વૃક્ષ હતું એના પાંદડા ઉપર લખાયેલી જે કે લખાણ છે એને હસ્તપ્રત કહેવામાં આવતી. અને જ્યારે ભોજપત્ર એટલે કે હિમાલયમાં થતા જે ભુર્જ નામના વૃક્ષ છે એની આંતરછાલમાંથી લખાયેલી જે કંઈ હસ્તપ્રતો મળી છે, જે ભોજપત્ર તરીકે ગણાવી શકાય. તાડના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ ઉપર તેના હસ્તપ્રત લખતા, તેમાંથી આપણને તેની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. આમ આવી અનેક હસ્તપ્રતો મળી છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખાયેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. આમ તાડપત્ર અને ભોજપત્ર જે છે ઇતિહાસ જાણવાના સાધન તરીકે કહી શકાય. ત્યાર પછી આગળ એની અંદર વાત કરીએ તો આવી જ હસ્તપ્રતો મંદિરો અને મઠોની અંદર સચવાયેલી છે. આપણે જોતા હોઈએ છીએ ઘણા મંદિરોની અંદર આવી હસ્તપ્રતો લખાણ જોવા મળે છે પહેલાના સમયમાં. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષાની અંદર મોટાભાગે આ લખાણો લખેલા હતા. કવિતાઓ, નાટકો, વાર્તાઓ, મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા હતા, જે પોથી સ્વરૂપે પણ આપણે ઘણી જગ્યાએ સચવાયેલા જોવા મળે છે. ધાર્મિક રીત રિવાજ, સામાજિક માન્યતા, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ, આ બધી જ માહિતી એ સમયે તાડપત્ર અને હસ્તપ્રતોની અંદર મોટા પ્રમાણમાં લખવામાં આવતી હતી. તમે અહીંયા ચિત્રની અંદર જોઈ શકો છો ભોજપત્ર અને તાડપત્રના બંને ચિત્ર આપેલા છે, કેવી રીતે પહેલાના સમયની અંદર લખાણ લખવામાં આવતું. ત્યાર પછી આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો એની અંદર તો બીજું આવે છે અભિલેખો. અભિલેખો પણ ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોત છે. કઈ રીતે અભિલેખ કોને કહી શકાય? સૌપ્રથમ આપણે એ સમજીએ તો શિલાઓ જે છે મોટા પથ્થરો, શિલાઓ અને પથ્થરો ઉપર
કોતરેલા કે લખાયેલા લેખ અભિલેખ કહેવાય છે. જે પથ્થરો હતા, મોટા મોટા શિલાઓ હતી, તો એના ઉપર જે કંઈ લખાણ કોતરીને લખવામાં આવતું તો એને અભિલેખ તરીકે ઓળખાવી શકાય. આપણે અભિલેખમાંથી પણ ઇતિહાસ જાણી શક્યા છે. ઘણા બધા રાજાઓની માહિતી આવા અભિલેખોની અંદર જાણવા મળી છે, લખાયેલી હતી. ઘણીવાર તે ધાતુ ઉપર પણ મળી આવે છે. ધાતુ જે છે તો એના ઉપર પણ ઘણી વખત કોતરકામ કરીને લખવામાં આવે છે. અત્યારના સમયની અંદર પણ તમે જોતા હોય કે તમે વાસણ ખરીદવા જાઓ દુકાને, તો કોઈ પણ વાસણ ખરીદો, પછી સ્ટીલનું ખરીદો કે તાંબાનું ખરીદો, તો જ્યારે તમે ખરીદો પછી એની ઉપર નામ લખવામાં આવે જે તે વ્યક્તિનું. તો આવી જ રીતે અત્યારે તો એ મશીનના આધારે નામ લખાય, પણ પહેલાંના સમયની અંદર એને કોતરકામ કરીને નામ લખવામાં આવતા કે માહિતી લખવામાં આવતી. તો આવી રીતે જ પહેલાંના સમયમાં અભિલેખોનો ઉપયોગ થતો. તો આમ રાજાઓ પણ પોતાના આદેશો આવી રીતે શિલાઓ ઉપર કોતરાવીને પ્રજાની સાથે સંવાદ કરતા હોય એવું કહી શકાય. એટલે કે આવી રીતે અભિલેખોની અંદર લખાણ કરાવતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખોમાં લખાવી છે. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહેલા છે. એટલે કે વર્ષો સુધી એ આપણે સાચવી રાખીએ છીએ, વર્ષો સુધી એ ટકી રહી છે. અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે, જે ગિરનારની અંદર પણ એના શિલાલેખ આવેલા છે. હવે આગળ વાત કરીએ એની અંદર તામ્રપત્રો વિશે. તો તામ્રપત્ર પણ એક માહિતી, ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત છે. તામ્રપત્ર કોને કહી શકાય? તો કે તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ, જેને આપણે તામ્રપત્ર કહી શકાય. અનેક રાજાઓએ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી આવા તામ્રપત્ર ઉપર પણ કોતરાવી છે. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા, જેમાંથી રાજાના નામ, એના ધર્મ, વહીવટી તંત્ર અને દાન ધર્મની વિગતો એ આપણને આવા તામ્રપત્રમાંથી પ્રાપ્ત થાય છે. આવા તામ્રપત્ર અત્યારે હાલની અંદર ઘણી જગ્યાએ આવેલા છે. દાખલા તરીકે પાટણની અંદર જે હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી છે ત્યાં આવેલ છે. પછી અમદાવાદની હેલ્ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નામની જે સંસ્થા છે જે નવરંગપુરાની અંદર આવેલી છે ત્યાં પણ આવેલી છે. પછી જે અધ્યયન કેન્દ્ર છે અમદાવાદની અંદર, એક સંશોધન ભવન અમદાવાદમાં, ત્યાં પણ છે. પછી મહાવીર જૈન આરાધના કેન્દ્ર જે કોબા ગાંધીનગરની અંદર આવેલ છે, ત્યાં પણ આવા તામ્રપત્રની પ્રતો જે છે તમારે જોવી હોય તો એ તમે જોઈ શકો, ત્યાં જઈ શકો ને આવી પ્રતોને માહિતી મેળવી શકો. આગળ એની અંદર વાત કરશું સિક્કાઓ. તો સિક્કાઓના આધારે પણ આપણે ઇતિહાસ જાણી શકીએ. કઈ રીતે? તો કે સિક્કા પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધન છે. સિક્કા ઉપર એના ઉપરથી આપણે રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ એ વગેરેની માહિતી સિક્કા ઉપર જે લખવામાં આવી હોય એ સમયની માહિતી એના ઉપરથી આપણને પ્રાપ્ત થાય છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા. 5મી સદી જ્યારે હતી ભારતમાં, તો ત્યારે ભારતની અંદર જે તે સમયે પંચમાર્કના સિક્કા ઉપયોગમાં લેવાતા હશે, અને એથી જ એ સૌથી જૂના સિક્કા તરીકે પણ એને ગણવામાં આવે છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના ચાંદીના, તાંબાના સિક્કાઓ જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. આમ સિક્કા જે છે આપણને ઇતિહાસ જાણવામાં ખૂબ મદદ કરે છે એવું કહી શકાય. તમે એ ચિત્રની અંદર જોઈ શકો છો, પંચમાર્કના સિક્કાના ચિત્ર આપેલા છે, અને એના સિવાયના બીજા અલગ અલગ સિક્કાઓ જે અલગ અલગ રાજાઓના સમયમાં બનાવવામાં આવ્યા હતા એના પણ ચિત્ર છે. પંચમાર્કના જે સિક્કા છે એ ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવાના બીબામાં મૂકી અને દબાણ આપીને બનાવાતા સિક્કા જે છે એને પંચમાર્કના સિક્કા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ધાતુના ટુકડાની ઉપર છાપ ઉપસાવવાનો પ્રયાસ થયેલો છે પંચમાર્કના સિક્કા, બરાબર? તો એ અહીંયા તમે જોઈ શકો છો. ત્યાર પછી આગળ વાત કરીએ ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ કે જે ઇતિહાસનો અભ્યાસ કરે છે, ઇતિહાસ જાણવાનો પ્રયાસ કરે છે, એને આપણે ઇતિહાસકારો તરીકે ગણાવી શકાય. પછી સંશોધનો કરે છે જે પુરાતત્વ શાસ્ત્રીય તરીકે ગણાવી શકાય. અને એક સ્થળેથી બીજા સ્થળે પ્રવાસ કરીને માહિતી મેળવે છે તો એ પ્રવાસીઓ તરીકે ગણાવી શકાય. આ બધા જ લોકો છે એનું કામ શું છે? તો કે ઇતિહાસનો અભ્યાસ કરવાનો, એના વિશે માહિતી મેળવીએ. તો ઇતિહાસ એટલે કે માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વ શાસ્ત્રીઓ જેને આપણે અંગ્રેજીની અંદર
આર્કોલોજિસ્ટ તરીકે એને ઓળખવામાં આવે છે, જે સંશોધન કરી અને આપણને માહિતી આપે છે. તેઓ પ્રાચીન સ્થળો ઉપર જઈ અને ઉત્ખનન કરી એટલે કે ખોદકામ કરાવી અને મકાનો, સિક્કાઓ, ઈંટો, પથ્થરો, ઓજારો અને ખોરાકના અલગ અલગ નમૂના એની માહિતી મેળવે છે. સાથે સાથે મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં, જે મનુષ્ય અને પ્રાણીઓ જમીનની અંદર દફનાવેલા હોય છે, એના હાડકાના આધારે પણ એનો અભ્યાસ કરીને એ સમયની માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે. આમ તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને ઇતિહાસકારો જે છે, પુરાતત્વ શાસ્ત્રીઓ છે, એ માહિતગાર કરે છે. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ લખતા હતા. પુસ્તકો એના અત્યારે પણ છે. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ, એની સંસ્કૃતિ, એની જે કંઈ જાણકારી છે આપણને મળી છે, તો એ પણ એક ઐતિહાસિક બાબત તરીકે ગણાવી શકાય. તો આમ પ્રવાસીઓ પણ ઇતિહાસના અભ્યાસી છે એવું આપણે કહી શકાય. તો એની અંદર મેગસ્થનીસ, પ્લિની, શાહયાન, યુએન સાંગ જેવા મુસાફરો જે છે એ આપણા દેશમાં આવ્યા હતા, આપણા દેશમાંથી પોતાના દેશમાં ગયા હતા. તો સાથે સાથે એમણે ઘણા બધા પુસ્તકો આપણા દેશની માહિતી મેળવી અને લખ્યા હતા. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. એટલે કે સિંધુ નદીના કિનારે લોકોનું જીવન કેવું હતું, જે સભ્યતા આવા પુસ્તકોની અંદર લખાયેલી છે. ભારતમાં આજથી લગભગ 4500 વર્ષ પહેલાં આવા અનેક શહેરો અસ્તિત્વમાં હતા એવું પણ આધારભૂત માહિતી પ્રાપ્ત થાય છે. અને એ જ રીતે ગંગા નદીની આસપાસ પણ આવી રીતે 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરો વિકાસ થયો હતો અને ત્યાં લોકો વસવાટ કરતા એવી માહિતી પ્રાપ્ત થાય છે. આગળ વાત કરીએ, આ બધા જ સંશોધનો જે છે પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો જે કરે છે. આમ આ બધા જ સાધનોથી એ સમયના માનવ જીવનના રીત રિવાજો, ખોરાક, પોશાક, ટેકનોલોજી, સંસ્કૃતિ, આ બધી જ માહિતી આપણને પ્રાપ્ત થાય છે. ભારતના અનેક શહેરો અને ગામડાઓ જે છે એમાંથી આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી જે છે એ ઉત્ખનનના આધારે પ્રાપ્ત થઈ છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો પણ છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે, હસ્તપ્રતો અને દસ્તાવેજો સાથે સાથે અભિલેખોમાંથી માહિતી પણ એકત્રિત કરે છે. આમ એના પછી યોગ્ય રીતે તેનું આલેખન કરી અને પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. આમ એનું કાર્ય ઇતિહાસ સ્પષ્ટ રીતે આપણને માહિતગાર કરવાનો છે. ત્યાર પછી આગળ વાત કરીએ. હવે આપણે ભારતની વાત કરીએ તો ભારત દેશનું નામ કઈ રીતે પડેલું છે. આપણે ઇન્ડિયા શબ્દ બોલીએ છીએ, ભારત શબ્દ બોલીએ છીએ, તો આ નામ કેવી રીતે પડેલું છે? તો આપણે કહી શકાય કે આપણે આપણા દેશને બે નામથી ઓળખીએ, એક તો ઇન્ડિયા અને એક ભારત. ઘણા લોકો ઇન્ડિયા બોલે છે તો ઘણા લોકો ભારત પણ કહેતા હોય છે. ઇન્ડિયા શબ્દ જે છે મૂળ ઇન્ડસ પરથી ઉતરી આવેલો શબ્દ છે, જેને સંસ્કૃત ભાષાની અંદર સિંધુ કહેવામાં આવે, ઇન્ડસ શબ્દને. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો તો સિંધુ નદીથી જ પરિચિત હતા અને તેથી જ તેઓ આજથી 2500 વર્ષ પહેલાં એ પ્રદેશના સંપર્કમાં આવ્યા અને સાથે ઈરાનીઓ જે છે સિંધુ નદીને હિન્ડોસ એ સમયે કહેતા અને જ્યારે ગ્રીસના લોકો સિંધુ નદીને ઇન્ડસ કહેતા. આમ જે આ સિંધુ નદી હતી એને ઇન્ડસ કે હિન્ડોસ તરીકે ઓળખવામાં આવતા, એના ઉપરથી ઇન્ડસ પરથી ઇન્ડિયા શબ્દ બન્યો એવો આપણે કહી શકાય. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા. આમ ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણે જાણવા મળે છે અને ઇન્ડિયા શબ્દ જે છે એ ઇન્ડસ, સિંધુ નદીને ઇન્ડસ તરીકે ઓળખવામાં આવતા, તેના ઉપરથી ઇન્ડિયા શબ્દ પડ્યો છે. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલું અને એમના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત તરીકે ઓળખાય છે એવું પણ ઋગ્વેદની અંદર માહિતી પ્રાપ્ત થઈ છે. આમ જે માનવ સમૂહ હતો એનો ઉલ્લેખ સંસ્કૃતની અંદર જે આરંભિક ઋગ્વેદની કૃતિ છે એની અંદર માહિતી આપવામાં આવી છે. એના ઉપરથી આપણે ભારત દેશ, આપણા દેશને ભારત કહીએ છીએ. આગળ વાત કરીએ એમાં હવે સાલવારીની, કે આપણા દેશની અંદર આપણે બધા જોઈએ છીએ ઈસવીસન
કે એટલી ઈસવીસનમાં આ વસ્તુ ઘટના બની, આ રાજાઓ થઈ ગયા, આ માહિતી મળે છે. તો આ ઈસવીસનની શરૂઆત કેવી રીતે થઈ અને કઈ રીતે આપણે જોઈ શકાય, તો એની પણ માહિતી આપણે જાણીએ. તો ઇતિહાસમાં સમયનું ખૂબ મહત્વ છે. સમયના આધારે જ વિવિધ ઘટનાઓ આપણે ચોક્કસ એનું માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી પણ શકાય. જેમ કે આપણે સમયની તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળી અને સમજીએ છીએ. એવી જ રીતે દાખલા તરીકે 20 જુલાઈ 2018 શુક્રવાર, આમ આપણે સમયને માહિતગાર સમયથી રહીએ છીએ. તો આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસવીસન થી શરૂઆત થાય છે. તો એ શેના આધારે, તો કે ભાઈ ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે ઈસવીસન જોડાયેલી છે. જે આપણે ઈસવીસન ગણીએ છીએ એ ઈસુ ખ્રિસ્તના જન્મના આધારે જોડાયેલી છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક જે છે એ ઈસુ ખ્રિસ્ત હતા. અને જ્યારે એમનો જન્મ થયો તો એમના જન્મને આધારે દુનિયાની અંદર, આખા વિશ્વની વાત કરીએ, આખા વિશ્વની અંદર કાળ ગણના એટલે કે સમયની શરૂઆત થઈ. આવી રીતે સમય ત્યારથી નક્કી થયો. આમ આપણે ઈસવીસન એમ કહીએ છીએ. અંગ્રેજીની અંદર એને એડી એટલે કે એનો ડોમિની એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષ એમ કહેવાય છે. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. અત્યારે 2020 ચાલે છે, તો આપણે કહી શકાય કે ઈસવીસન 2020 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2020 વર્ષ થયા. એ જ રીતે ઈસવીસન પૂર્વે એટલે કે બીસી, બિફોર ક્રાઇસ્ટ, એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા. ઉદાહરણ તરીકે કહી શકાય કે ઈસવીસન પૂર્વે જ્યાં લખેલું હોય તો એ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષ તરીકે ગણી શકાય. આમ ઈસવીસન પૂર્વે 2000 હોય તો ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 વર્ષ. તો આવી રીતે સમયની શરૂઆત થઈ. આગળ વાત કરીએ. એમાં ઘણીવાર સાલવારીને એડીને બદલે સી અને બીસીને બદલે બીસીઈ તરીકે પણ લખવામાં આવે છે. સી એટલે કે કોમન એરા, જેને સામાન્ય કે સાધારણ યુગ કહેવામાં આવે, જ્યારે બીસી એટલે કે બિફોર કોમન એરા, જે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. માત્ર નામની અંદર ફેરફાર છે. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રની અંદર, દેશોની અંદર સંકળાયેલો હોવાથી આમ અનેક રાષ્ટ્રોની જેમ આપણે પણ ભારતમાં આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ. આવી રીતે ઈસુ ખ્રિસ્તના જન્મના આધારે જે સાલવારી અમલમાં છે એ ભારત દેશ આપણે પણ એનો અમલ કરીએ છીએ. ઘણીવાર બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થતો જોવા મળે છે. અહીંયા તમે કોષ્ટકની અંદર, ચિત્રની અંદર જોઈ શકો. ઇતિહાસમાં ઈસવીસન પૂર્વ અને ઈસવીસનને સમજાવતી એક સમય રેખા આપેલી છે. જે ઈસુ ખ્રિસ્તનો જન્મ છે ત્યાંથી શરૂઆત થાય છે. જન્મ પહેલાંનું જે છે એને ઈસવીસન પૂર્વે કહેવાય, જેને કાઉન્સમાં બીસી તરીકે આપેલું છે. અને જ્યારે જન્મ પછીનો જે સમયગાળો છે એને એડી કહેવાય, જેને ઈસવીસન કહીએ છીએ. ત્યાર પછી આગળ વાત કરીએ. હવે એની અંદર એક જાણવા જેવું છે. બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ, જેને અને એડી એટલે કે આનો ડોમિની. આવી રીતે એનો અને ડોમિની એવા બે શબ્દ જે છે એ મૂળ ગ્રીક ભાષાના શબ્દ છે, જેનો અર્થ થાય છે ઇન ધ યર ઓફ ગોડ, ભગવાનના સમયનું વર્ષ. આમ એડી એટલે કે 2018. તો આવી રીતે આ બંનેનો અર્થ ગ્રીક ભાષાના આધારે સમજી શકાય. હવે શિલાલેખોની વ્યાખ્યા અહીંયા આપેલી છે. પથ્થર પર કોતરીને લખાયેલો લેખ જે શિલાલેખ છે, અને ભોજપત્ર એટલે કે ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ, જેના ઉપર પ્રાચીન સમયમાં ગ્રંથો લખાતા. આમ આવી રીતે ઇતિહાસ અંગેની માહિતી જે છે આપણે આવી રીતે સ્ત્રોતોના માધ્યમથી જાણી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ.